જમોનો વિરોધ ના થાય ને તો મોણો માર્કેટમાં વિરોધ થાય ને જેટલી કથણી થાય એટલું મોણો જય માતાજી મિત્રો, જે પ્રકારનો તમે ડેમો ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનું ટેટસ એડિટિંગ કરતા આજે હું તમને શીખવવાનું છું. અને ઓલ મટીરિયલ તમને ટેલિગ્રામ ચેનલને તમને જોવા મળી જવાનું છે. અને ટેલિગ્રામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જો હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના થયા તો જોઈન થઈ જજો. લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડીની લિંક આપી છે. ટેલિગ્રામની અંદર તમે મને મેસેજ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લિરિક્સવાળા જે બંને પ્રોજેક્ટ છે તે તમારે એડિટ કરી લેવાના છે. એડ કર્યા બાદ તમારે બીટમાર્ક વાળા પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે. તો તમારે કંઈક આ પ્રકારે દેખાશે. અહીં તમારે જેટલા પણ ઇમોજી લાગેલા છે કે જેટલા ઇમોજીવાળા ટેક્સ છે તે એડિટ ટેક્સમાં જઈને તમારે આઈઓસી વાળા તમારે જે ફોન્ટ છે તે સિલેક્ટ કરી લેવાનું છે, જેથી કે આઈફોન વાળા ઇમોજી આવી જાય. તેથી તમારે જેટલા પણ તમને આઇકન દેખાતા હશે ફોન ઇમોજી વાળા ત્યાં તમારે આ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે આઇકન જે જમાનું લખેલું છે ત્યાં ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈને તમારે આ ફોનને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, આ ફોન તમને આઇકન જોવા મળી જશે. તેથી તમારે ટિક કરી દેવાનું છે. ટિક કર્યા બાદ તમે આઇકન જે આ લેયર જોવો છો તે તમારે ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સમાં જઈ તમારે અહીંથી આ ફોન્ટને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આઇકન જે બીજી લેયર છે ત્યાં પણ તમારે તે ટેક્સને પણ તમારે આઇકન સિલેક્ટ કરી લેવાનું છે. અહીંથી તમારે ટિક કરવાનું છે. ટિક કરશો એટલે તમને આઇકન દેખાશે. અને આઇકન જે તમે આઇકન મારું નામ લખેલું છે ત્યાં તમે તમારું નામ લખીને તમારે આ ફોન્ટને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આ બીસી ફોન્ટને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી ટિક કરવાનું છે. ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારે હશે. અહીંયા તમારે આ ફોન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સમાં જઈને તમારે એ જ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને આ પ્રકારે જે તમને બીટમાર્કની અંદર તમને જે સોંગ જે લિરિક્સ આવે છે ત્યાં તમારે એક જ ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, બધી જગ્યાએ તમારે આ પ્રકારે. પછી આઇકન તમારે ફોન્ટ ચેન્જ કરવાનું રહેશે. આઇકન જે વિરોધ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈને તમારે આ ફોન્ટ સિલેક્ટ કરવાનો છે, જે તમને ઝીપ ફાઇલની અંદર તમને જોવા મળી જશે. ત્યારબાદ તમારે અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. અને આઇકન જેટલી ઇમોજી લાગે છે ત્યાં તમારે આઈઓએસ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે ફોટોને એડ કરીશું. તો પ્લસ ઉપર ક્લિક કરી તમારે જે ફોટો રાખવો હોય તે ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે. જેમ કે હું આ ફોટો રાખવા માગું છું તો અહીંથી 3 ડોટે ક્લિક કરી કમ્પોઝ તો ફૂલ એરિયા ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે લાસ્ટમાં આવી જવાનું. લાસ્ટમાં આવ્યા બાદ તમારે ઓપ્શન ક્લિક કરી ફોટોને લાસ્ટ સુધી લાવી દેવાનું છે. પછી તમારે ફોટોને પકડીને તમારે નીચે લાવવાનું છે. આટલે લાવશો એટલે તમારે આઇકન લાગી જશે. બરાબર, ત્યારબાદ આપણે આઇકન સોંગ લિરિક્સને એડ કરીશું. તો સોંગ લિરિક્સ એડ કરવા માટે તમારે આ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. જે સોંગ લિરિક્સનું છે અહીંયા આવ્યા બાદ તમારે પહેલી જે ટેક્સ્ટ લેયર છે ત્યાં ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ તમારે આ ફોન્ટને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને આઇકન જેટલા પણ ઇમોજી છે એમાં તમારે આઈઓએસ તમારે સિલેક્ટ કરવાનું છે. અને જે ટેક્સ્ટ છે તેની અંદર તમારે આ ફોન્ટને તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આઇકન ક્લિક કરી અને સિલેક્ટ પર ક્લિક કરવાનું છે. અને તમારે આ લેયરને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા બાદ તમારે અહીંથી બેક આવવાનું છે અને જવાનું છે બીટમાર્ક વાળા પ્રોજેક્ટ ઉપર. અહીંથી તમારે આવવાનું છે. આ ઓપ્શન તમે ક્લિક કરી તમારે આ બીટ આવી જવાનું છે. ત્યારબાદ તમારે આઇકનથી આ ઓપ્શન ક્લિક કરી જે કોપી કરી હતી તે લેયરને અહીંયા તમારે પેસ્ટ કરી દેવાની છે. પેસ્ટ કરશો એટલે તમારે આઇકન આવી જશે. ત્યારબાદ આપણે આઇકન ઇફેક્ટ લગાવીશું. તો તમને આ જે ઇફેક્ટ વાળું ગ્રુપ દેખાય છે તેને તમારે પકડીને તમારે છેક ઉપર તમારે લાવી દેવાનું છે. ઉપર લાવ્યા બાદ તમારે ગ્રુપ ઉપર ક્લિક કરી 3 ડોટે ક્લિક કરી અને તમારે અનગ્રુપ કરી દેવાનું છે, જેથી કે તમારે ઇફેક્ટો લાગી જશે. અને અહીં આપણું સ્ટેટસ બનીને થઈ ગયું છે રેડી. તો એક્સપોર્ટ કરવા માટે તમારે આઇકન તીરવાળા ઓપ્શનને ક્લિક કરી એનાથી એક્સપોર્ટ કરી દેવાનું છે. વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો. અને એ સ્ટેટસની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને મારે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, તમે ત્યાં જઈને મને મેસેજ કરજો.